હવે આ સ્વામીઓ તો હદ વટાવી ગયા છે. પેલા પુસ્તકો પૂરતા હતા, પુસ્તકોમાં ભગવાનના ચિત્રો ચિતરાતા આ લોકોએ કે ભગવાનને હાથ જોડીને ઊભા રાખે છે સ્વામીઓ પાસે. હવે સાળંગપુરમાં જે મૂર્તિ બેસાડી છે, મૂર્તિની નીચે ખુલ્લે આમ હજારો 50,000 લોકો રોજ જોઈ શકે એમ હનુમાનજીને એક દાસ, એક ચોકીદાર તરીકે ઊભા રાખી દીધા છે સ્વામીઓની સામે. 200-250 વર્ષના ઇતિહાસના સ્વામીઓ સામે હદ વટાવી દીધી છે. તમારી પાસે ક્યાં શાસ્ત્રનું પ્રમાણ છે કે તમે ઓરિજિનલ ફોટા છે હનુમાનજી તો દેખાડો, ક્યાં શાસ્ત્રનું પ્રમાણ છે તમારી પાસે દેખાડો. હાલી નીકળોમાં અરે હનુમાનજી નામે જીવનારા જેટલા રામકથા વાચકો છે કે જે હનુમાનજીનું આહ્વાન કરવાવાળા જે બીજા કથાકારો છે, જે હનુમાનજી નામે જે ભજન ગાય છે એ કલાકારો છે, હનુમાનજી નામના મંદિર લઈને બેઠા પૂજારી છે, સાધુ સંત છે, હનુમાનજી પૂજા કરનારા જે બ્રાહ્મણો છે, હનુમાનજી નામના માનવાળા જે ધજા લઈને જય શ્રી રામના જે બજરંગ બલીની જે બોલનારા જે સંગઠનો છે, હિન્દુ સંગઠનો, હવે બધાને બોલવું પડશે. કારણ કે ક્રિશ્ચનોએ, મુગલોએ જે આ આતંક ફેલાવ્યો હતો ને ભારતમાં, હવે આ નવો આતંક છે બંધમાં ટુકડા ફેંકે છે અને તમાશા દેખે છે, દેખાડે છે લોકોને. હવે તમે બોલશો નહીં ને તો આવનારી પેઢી તમારી જે સાળંગપુર જાય છે ને એ નાના નાના છોકરા એમ જ કહેશે કે હનુમાનજી તો આ સ્વામીઓના દાસ છે, હનુમાનજી તો ગુલામ છે, હનુમાનજી તો ચોકીદાર છે, હાથ જોડીને ઊભા છે હનુમાનજી. એટલે આવી હાલત થઈ ગયા છે. એટલે બોલવું પડશે, હવે હદ થઈ ગઈ છે. અને કેમ એકેય સ્વામીનો ફોટો જોયો તમે કે હનુમાનજી કે રામજી, રામ ભગવાન કે કૃષ્ણ ભગવાન કે મહાદેવ કે માતાજી કે ગણપતિ કોઈના હાથ જોડીને સ્વામીઓ ઉભા રહ્યા આવ્યા કંઈ ફોટો દેખાડ્યા છે આ લોકોએ? દેખાડ્યા છે કોઈ પુસ્તકોમાં, કોઈ પ્રદર્શનમાં? તો તમને કહું છું, એક સમાજનો એક પ્રશ્ન હોય, સમાજને કોઈ ગાળું દે છે ને, એક સામાન્ય કોઈ પણ સમાજને ગાળું દે છે ને તો પણ ફરિયાદોના ઢગલા કરી મૂકી છે આપણે બધા હિન્દુ લોકો, બધા એકાબીજા જાતિમાં. તો આ તમારો હનુમાનજી આપણે જે છે ને મહાદેવનો અંશ અવતાર છે. તો હવે નહીં બોલો ને તો આ લોકો હનુમાનજી ને કઈ હાલતમાં રાખશે? હનુમાનજીના નામ રોટલા ખાનારા લોકો હનુમાનજીને ગુલામ બનાવીને રાખ્યા છે. તો ગુલામમાંથી મુક્ત કરાવવા પડશે તમારે ને અમારે બધાને મળી કરીને. હવે આના જેટલા પુસ્તકો છે, પુસ્તકોમાંથી બધા ભગવાનના પોસ્ટર હટાવો અને આ સાળંગપુર મૂર્તિની નીચેથી બધા પોસ્ટર હટવા જોઈએ. ત્યાં સુધી અવાજ ઉપર આ પુસ્તક અને આ મૂર્તિની નીચેના હનુમાનજીને ગુલામ બનાવનારા પુસ્તકો અને આ પોસ્ટરો હટવા જોઈએ. બધાએ અવાજ ઉઠાવો. હવે મોરારી બાપુ કેટલા વર્ષોથી, 50 વર્ષોથી આ મુહિમ ચલાવે છે, પણ મોરારી બાપુને 2-3 વિડિયામાં આપણે બદનામ કરી દીધા અને એ વ્યક્તિ મૌન થઈ ગયા. તો પણ છતાં બંધ મુઠ્ઠીમાં બોલે છે વ્યક્તિ. આપણે એનું સમર્થન કરવાની બદલે આપણે એનો વિરોધમાં ચડી ગયા છીએ. જાણે પોતે કોઈ દરગાહમાં ન ગયા હોય ને આપણે લોકો બધા, એમ એના વિરોધમાં ચડી ગયા છે. તો આપણે આપણા સનાતન ધર્મને જે વ્યક્તિ માને છે, સનાતન સાધુ સંત, એનો વિરોધ નથી કરવાનો, પણ જે આ ભગવાનને નીચા દેખાડવાની કોશિશ કરે છે એનો વિરોધ હવે કરવો પડશે. કારણ કે ઘણા લોકો બોલશે કે તમે હિન્દુ એકાબીજા બાજુ છો, હિન્દુ વાંચતા નથી, પણ તમે હાલી નીકળો, અમે એકને પ્રૂફના ઢગલા દેખાડું તમને. ચલો, એક ભૂલ હોય તો ઠીક છે, અરે નાનકડા બાળક ભૂલ કરે ને ભૂલ કહેવાય. આવા મોટા મોટા ગુરુકુળો ચલાવનારા હજારો લાખો લોકોનો જેના અનુયાયી છે એવા સંતો ઉઠી કરીને, ભગવાધારી ઉઠી કરીને ભૂલ, આને ગુના કહેવાય, આને કાયદેસર કાર્યવાહી કરવી પડે આને ઉપર. તો એટલે બોલો, અત્યારે બોલવાનો સમય છે. પછી જેમ હિન્દુમાંથી ક્રિશ્ચનો બની ગયા, હિન્દુમાંથી બીજા ધર્મમાં ભાઈ જોડાઈ ગયા છે, તો પછી આ પણ એક ષડયંત્ર જ છે. ધ્યાન રાખજો. હર હર મહાદેવ.